વિપક્ષની ખૂબ આક્રમકતા અને દબાણ પછી દેશની સંસદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પહેલગામના માસ્ટર માઇન્ડને ઠાર મરાયાના સમાચાર અને પછી ઓપરેશન સિંદૂર પર હુંકાર ભરીને જવાબ આપ્યો છે. તો પ્રિયંકા ગાંધીએ એટલી જ પ્રતિબદ્ધતા સાથે વિપક્ષે જે કરવા જોઈએ એ સવાલો પણ કર્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની સંસદમાંથી આવેલા એ બંને ભાષણો મહત્વના છે. એક પછી એક સાંસદે ખૂબ મહત્વની ટિપ્પણી કરી છે. અસદુદ્દીન ઓવૈસી પણ પાકિસ્તાન પર ભડક્યા છે. ઘણા બધા લોકોએ પાકિસ્તાનના નેતાઓને દેશની સંસદમાં યાદ કર્યા છે અને એમણે જ્યારે આ કર્યું છે ત્યારે પાકિસ્તાનની સંસદમાં જેમ ભારતીય નેતા પર કોઈ ટિપ્પણી થાય અને આપણે ત્યાં સમાચાર બને એમ પાકિસ્તાનમાં હેડલાઇન બનવાની છે. બાકી એના સિવાય આ દેશને એનાથી બહુ વિશેષ ફરક નથી પડવાનો. તમે દેશની સંસદમાં રહીને પાકિસ્તાન પર ગમે તેટલા ગુસ્સે થઈ જાઓ, પાકિસ્તાનમાં એનાથી કોઈ ફરક નહીં પડે. પણ જે નેતાઓ પર ગુસ્સે થાવ છો એ નેતાઓની ત્યાં લોકપ્રિયતા વધવાની છે. એ બહુ સરળ બાબત છે અને એટલે જ દેશના નેતાઓને તો એ ખબર હોય છે. કદાચ દેશની જનતાને એવું લાગે કે નેતાઓ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે પાકિસ્તાની નેતાઓ પર, પણ એનાથી પાકિસ્તાનને કે અમેરિકાને કોઈ ફરક નથી પડતો. એ બધાને ખબર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ મધ્યસ્થતા નથી કરી. ડોનાલ્ડ ટ્રમ્પ માનવા તૈયાર નથી એ વિષય અલગ છે. યુએસએના રાષ્ટ્રપતિ વારંવાર એવું કહી રહ્યા છે કે મેં મધ્યસ્થતા કરાવી પણ કોઈ મને ક્રેડિટ નથી આપી રહ્યું. વિદેશ મંત્રી એસ જયશંકર કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો વાતચીત જ નથી કરી આટલા સમયગાળામાં અમેરિકન રાષ્ટ્રપતિની સાથે. આ એક આખો ચોક્કસ જે સમયગાળો છે એ દરમિયાન તો એમની બંનેની કોઈની ટેલિફોનિક કે કોઈ પણ સંદર્ભે જ્યારે વાતચીત જ નથી થઈ તો પછી બે દેશો વચ્ચે મધ્યસ્થતાનો સવાલ પેદા નથી થતો. હકીકત એ છે કે ભારતે સીઝ ફાયરનું એલાન કર્યું, ભારતે ડિક્લેર કર્યું. ભારતમાંથી રક્ષા મંત્રાલયના પ્રવક્તા કે પછી આપણા સેનાના અધિકારીઓ સામે આવે અને પછી એ જાહેરાત કરે કે આપણે સીઝ ફાયર કરી રહ્યા છીએ, એના પહેલાં ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેરાત કરી દીધી હતી. એટલે આપણે જ્યારે કહી રહ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા નથી કરી ત્યારે આપણી પાસે એ જવાબ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત પહેલાં કેવી રીતે કરી. તો એમને જો ખબર જ નહોતી, એમની મધ્યસ્થતામાં કોઈ ભૂમિકા જ નહોતી, તો ભારતીય સેનાના અધિકારીઓ પહેલાં આ જાહેરાત કરવા જોઈતા હતા. બે દેશો વચ્ચેની આ વાત હતી. જે પણ વાર્તા થઈ એ જો માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ, સીઝ ફાયર કેમ થયું, કયા સંજોગોમાં કર્યું, આપણે જો એ યુદ્ધ જીતી શકવા માટે સક્ષમ હતા, આપણે ખરેખર પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવા માટે સક્ષમ હતા, તો આપણે શું કામ અચાનક જ સીઝ ફાયર કરી દીધું? અને પછી એ સીઝ ફાયર કર્યા પછી અમે જીત્યા છીએ એ કહેવા માટે ને એ સાબિત કરવા માટે આપણે દુનિયાભરમાં શું કામ જવું પડ્યું? આપણો ભારતીય નેરેટિવ સ્થાપવા માટે બહુ ગંભીર સવાલો છે સરકાર પર. પણ એના પછી એ મુખ્ય પ્રશ્ન જે હતો એ બધાને ખરાબ લાગ્યું સીઝ ફાયરનું, કેમ કે ઇમોશનલી વિચારવાવાળી જનતા અને પ્રજા છે. ખરાબ વધારે એ લાગ્યું કે સીઝ ફાયર ભારતના અધિકારીઓએ જાહેર ન કર્યું. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્વિટર પર જાહેરાત કરે છે કે ભારત અને પાકિસ્તાન સાથે મારે ફોન પર વાત થઈ ગઈ છે ને એ બંને યુદ્ધ કેન્સલ કરે છે હવે. અને પછી આપણા પ્રવક્તાઓ વિદેશ મંત્રાલયના અને રક્ષા મંત્રાલયના સામે આવીને એવું કહે છે કે ના, વાત સાચી છે, આપણે સીઝ ફાયર કર્યું છે. આ જે ઘટનાક્રમ હતો એ ઓપરેશન સિંદૂર વખતે ખૂબ જોમ અને ઉત્સાહ સાથે જે ભારતીયો સોશિયલ મીડિયાના સૈનિક બનીને લખી રહ્યા હતા એ લોકો માટે તો બહુ આંચકારૂપ હતું. જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું એ દેશ માટે યુદ્ધ ન કરવું એ જ એકમાત્ર વિકલ્પ હતો. એટલા માટે કેમ કે પાકિસ્તાન યુદ્ધના નામ પર આખી દુનિયામાંથી લોન લઈ આવ્યું. ભારતને નુકસાન સિવાય કશું જ આવે એમ નહોતું, કેમ કે ભારત અને પાકિસ્તાનની સરખામણી થઈ શકે એમ નથી. આ જ વિષય ઉપર જ્યારે દેશની સંસદમાં ચર્ચા થઈ રહી છે, ગૃહમંત્રી અમિત શાહ ઇતિહાસ સુધી પહોંચ્યા. એમણે કહ્યું કે 1948માં જવાહરલાલ નહેરુના કારણે પીઓકેનું અસ્તિત્વ જ એમના કારણે છે અને એમણે શું કામ સીઝ ફાયર કર્યું એ સવાલો કરી રહ્યા છે. જે સરકારે જ્યારે સીઝ ફાયર કર્યું છે, યુદ્ધો રોક્યા છે, એમણે યુદ્ધ ન કરવાનું પસંદ કર્યું છે, ત્યારે એ સરકારોને દેશે ક્યારેય પસંદ નથી કરી. પણ એ જ વાત જ્યારે ઇતિહાસ બની જાય છે ત્યારે સામાન્ય માણસ એને જો ખૂબ તટસ્થ ભાવે જોવાનો પ્રયત્ન કરે છે તો એને સમજાય છે કે એ વખતે તમે શાસકના પગરખામાં પગ મૂકીને જુઓ તો તમને સમજાશે કે શાસકો એ વખતે એ નિર્ણયો શું કામ લેતા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે યુદ્ધ ઘોષિત કરે ત્યારે એમની પાસેથી તો એવી જ અપેક્ષા હોય છે. આપણે તો યુદ્ધ ઘોષિત નહોતું કર્યું, એક ઓપરેશન લોન્ચ કર્યું હતું. પણ જે રીતે સ્થિતિ સર્જાઈને એક પછી એક ડ્રોન આવવા માંડ્યા અને આપણે ત્યાં વીજળી કેટલાય સમય સુધી સરહદી વિસ્તારોમાં ન રહી, મોક ડ્રિલ કરવામાં આવી, એટલે યુદ્ધ જેવી જ પરિસ્થિતિ હતી દેશમાં. એ વખતે પણ આખો દેશ તો એકજૂટતાથી ઊભો હતો. એને આશા હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કે ભાઈ જવાહરલાલ નહેરુ સારું ન કરી શક્યા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો પાકિસ્તાનને લઈ આવશે પીઓકેને. બધાને ખબર છે કે જેટલી સરળતાથી સોશિયલ મીડિયા પર લખી શકાય છે એટલી સરળતાથી દેશ નથી ચલાવી શકાતો. અને એટલે જ એ વખતે જે પ્રધાનમંત્રીએ નિર્ણય કર્યો એ દેશ માટે ખૂબ મહત્વનો નિર્ણય હતો. પણ આપણે આટલી શ્રદ્ધા બીજા શાસકો પર નથી રાખી શકતા. કોંગ્રેસના નેતાઓને એવું લાગે છે કે એમના શાસકોએ જ સરસ કર્યું, ભાજપના નેતાઓને એવું લાગે છે એમના શાસકે કર્યું. બધા ભૂલી જાય છે કે આ દેશમાં ભાજપ કે કોંગ્રેસની નહીં, ભારતની સરકાર હોવી જોઈએ.
પણ કમનસીબે દેશ ભાજપ અને કોંગ્રેસની સરકાર પર ચાલી રહ્યો છે, દેશની સંસદ પણ એમ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે હુંકાર સાથે વાત કરી. પ્રિયંકા ગાંધીએ 25 એવા ભારતીયોના નામ લીધા કે જે આ પહેલગામ હુમલામાં શહીદ થયા. એ જ્યારે આ નામ લઈ રહ્યા હતા ત્યારે હિન્દુની બૂમો પડી કે તમે એમને ભારતીય નહીં હિન્દુ કહો. સૌથી રસપ્રદ વાત એ હતી કે જ્યારે સૈયદ આદિર હુસેનનું નામ બોલી રહ્યા હતા ત્યારે પણ દેશની સંસદ બૂમો પાડી રહી હતી કે હિન્દુ હતો એ અથવા હિન્દુ કહો એને. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એ લોકોના નામ એટલા માટે લેવા જરૂરી છે કેમ કે સંદેશ જાય કે એ લોકો પણ માણસ હતા, એ કોઈની રાજકીય શતરંજના મોહરા નહોતા. અમિત શાહને સાંભળીએ અને એના પછી પ્રિયંકા ગાંધીને સાંભળીએ. और मान्यवर ये पूछते थे मुझे कल कि पहलगाम के दोषी कहां गए, वो पहलगाम के दोषी कहां गए. ये जो मैंने, अरे सुनो ना यार, ये जो 10 मैंने नाम पढ़े हैं इसमें से 8 ये चिदम्बरम एंड कंपनी के समय में आतंकवादी घटना घटाने वाले लोगों को नरेंद्र मोदी जी ने मारा. ये हमें पूछते हैं कहां गए. अरे भाई, आपके समय में जो छुप गए थे उनको चुन चुन कर हमारी सेना ने समाप्त कर दिया है. और ये 10 नहीं, कल राजनाथ जी घबराते घबराते बोले हैं. अब ऑथेंटिक शब्द का है, मैं बढ़ा नहीं सकता, मगर कम से कम 100 लोगों को हमारी सेना ने समाप्त, 100 से अधिक लोगों को हमारी सेना ने समाप्त करने का काम. मान्यवर, और इस पर भी गर्व नहीं कर सकते आप, इस पर भी गर्व नहीं कर सकते. और मैं तो अपेक्षा करता था मान्यवर, मैं तो अपेक्षा करता था कि जब ये सूचना सुनेंगे पक्ष विपक्ष में खुशी की लहर दौड़ जाएगी, मगर ये स्याही पड़ गई इनके चेहरे. ये क्या है मान्यवर, किस तरह की पॉलिटिक्स. भाई आतंकवादी मारे गए, आपको इसका भी आनंद नहीं है. मैं तो गया था वहां पर जब ये घटना हुई. दूसरे दिन इनके परिजनों को मिला था. 6 दिन की शादी वाली बच्ची विधवा होकर मेरे सामने खड़ी थी. आज तक मैं वो दृश्य नहीं भूल सकता. मगर आज सारे परिजनों को मैं कहना चाहता हूं कि मोदी जी ने ऑपरेशन सिंदूर से भेजने वालों को भी मारा और हमारे सुरक्षा बलों ने जिनको भेजा था उनको भी मारा. और एक ऐसा सबक सिखाया है कि आने वाले कई दिनों तक कोई ऐसी हिम्मत नहीं कर पाएगा. मान्यवर, मैं थोड़ा, मान्यवर, ये कहते हैं कि पाकिस्तानी नहीं थे, इसका मतलब पूरी दुनिया के सामने इस देश का एक पूर्व गृह मंत्री पाकिस्तान को क्लीन चिट दे रहा है. आज पूरी दुनिया ने हमारे संसद सदस्य गए थे, स्वीकारा था कि हमला पाकिस्तान ने किया है. और इस देश का गृह मंत्री जो कांग्रेस पार्टी से आता है वो कहता है कि क्या सबूत है. कल सवाल उठा रहे थे कि इतनी अच्छी पोजीशन में थे, आपने युद्ध क्यों नहीं किया. युद्ध के कई परिणाम होते हैं मान्यवर, करना न करना वो सोचकर करना पड़ता है. मगर मैं इसी देश के इतिहास से कुछ घटनाएं बताना चाहता हूं. 1948 में मान्यवर, कश्मीर में हमारी सेनाएं निर्णायक बढ़त पर थी. सरदार पटेल ना बोलते रहे, जवाहरलाल नेहरू जी ने एक तरफा युद्ध विराम कर दिया. और मान्यवर, मैं बड़ी जिम्मेदारी के साथ कहता हूं, मैं इतिहास का विद्यार्थी हूं. पाक ऑक्यूपाई कश्मीर का अगर अस्तित्व है तो जवाहरलाल नेहरू जी की ये युद्ध विराम के कारण है. इसका जिम्मेदार जवाहरलाल नेहरू है. मान्यवर, 1960 में सरदार पटेल ने विरोध किया था, गाड़ी लेकर आकाशवाणी तक गए थे, घोषणा न करते दरवाजे बंद कर दिए थे. मान्यवर, 1960 में सिंधु जल पर भौगोलिक व रणनीतिक रूप से हम बड़े मजबूत थे.
और उन्होंने सिंधु समझौता क्या किया, 80% भारत का पानी पाकिस्तान को दे दिया। देश के इतिहास में ये पहली बार हुआ, देश के इतिहास में ये पहली बार हुआ कि जंग होते होते ही रुक गई। रुक गई है जी, और इस रुकावट का ऐलान हमारी सरकार, हमारी सेना नहीं करती, अमेरिका के प्रेसिडेंट करते, अमेरिका के राष्ट्रपति करते। ये हमारे प्रधानमंत्री महोदय की गैर जिम्मेदारी का सबसे बड़ा प्रतीक है। आज गृह मंत्री जी ने इस बात पर उल्लेख किया। उन्होंने कहा, उनके शब्दों में उन्होंने कहा कि पाकिस्तान के पास शरण में आने के बजाय कोई चारा ही नहीं था। आपने शरण दिया क्यों? वो आते हैं आपके देश के अंदर, लोगों को मार डालते हैं, और आप उनको शरण दे रहे हैं। क्यों दिया शरण? इसका जवाब क्यों नहीं दिया है एक भी भाषण में? जैसे ये बात उठी, शरण की बात की, हमारे गृह मंत्री जी ने इतिहास में चले गए। नेहरू ने क्या किया, इंदिरा गांधी ने क्या किया, यहां तक कि मेरी मां के आंसुओं तक चले गए। लेकिन इस सवाल का जवाब नहीं दिया कि ये सीज फायर हुआ क्यों, ये जंग रुका क्यों, और तब क्यों रुका जब दुश्मन के पास कोई चारा नहीं था हमारे श्रेय में आने के बजाय। 26 लोगों को अपने परिवार के सदस्य के सामने मारा गया। 26 बेटे, पति, पिता गुजर गए। उनमें से 25 भारतीय थे। जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी, कोई सुरक्षा नहीं थी। आप कितने भी ऑपरेशन कर डालें, आप इस सच्चाई के पीछे छुप नहीं सकते, इसे नकार नहीं सकते। आपने उनको सुरक्षित नहीं किया। कोई शर्म नहीं है, कोई शर्म नहीं है, कोई शर्म नहीं है, और ना कभी होगी। वैसे महोदय, मेरी माँ की आंसू की बात किए, मैं इसका जवाब देना चाहती हूँ। मेरी माँ के आंसू तब गिरे जब उनके पति को आतंकवादियों ने शहीद किया, जब वे मात्र 44 साल की थी। और आज अगर मैं इस सदन में खड़ी हूं और उन 26 लोगों की बात कर रही हूं, मैं इसलिए कर रही हूं क्योंकि मैं उनका दर्द जानती हूं, महसूस करती हूं। अध्यक्ष महोदय, मैंने कहा कि देश का नेतृत्व सिर्फ उपलब्धियों का श्रेय लेने से मजबूत नहीं होता। सफलता और विफलता दोनों की जिम्मेदारी लेने से बुलंद होता है। ये सोने का ताज नहीं है, कांटों का ताज है। अध्यक्ष महोदय, जब सरकार झूठी और कायर हो तो वे बहादुर से बहादुर सेना के साहस और पराक्रम को भी कमजोर कर देती है। देश को प्रतिशोध के साथ साथ सबके प्राणों की रक्षा का प्रण चाहिए। सेना की शक्ति के साथ सरकार की सच्चाई भी चाहिए। અને હવે વાત રાજ્યની એક એવી વિધાનસભાની કરીએ કે રાજ્યની 182 પૈકી એક જ વિધાનસભા સૌથી વધારે ચર્ચામાં છે ને એનું કારણ આખું મંત્રીમંડળ ને મુખ્યમંત્રી ને બધા જ મેદાને, કેન્દ્રીય મંત્રીઓ મેદાને ઉતર્યા હોવા છતાં આમ આદમી પાર્ટી ત્રિપાંખિયા જંગમાં પણ એ બેઠક જીતીને ગઈ અને ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા. ગોપાલ ઇટાલિયાની જીત એ બહુ જ મોટો રાજનૈતિક સંદેશ છે, પણ એ જીત પછી શું થઈ રહ્યું છે એ બહુ રસપ્રદ છે. હવે બેલા એટલે બહુ મોટા મોટા પથ્થરો હોય અને સૌરાષ્ટ્રમાં બેલા કહેતા હોય છે. એ બેલા હળમતિયા વિશળ ગામ છે વિસાવદરનું, એ બેલા બહુ ચર્ચામાં છે. કારણ બહુ સરળ છે, બે ભાઈઓનો ઝઘડો હતો,
બે નજીકના ભાઈઓનો ઝઘડો હતો અને એના પછી એ વિષય છે કોર્ટમાં ગયો. કોર્ટ મેટર હતી, પ્રાંતનો હુકમ આવેલો હતો. એક રસ્તો કે જેનો બિનઅધિકૃત ઉપયોગ કથિત રીતે થતો હતો એટલા માટે ત્યાં પથ્થર મૂકી દેવામાં આવ્યા. બેને જઈને ગોપાલ ઇટાલિયાને ફરિયાદ કરી કે ભાઈ આ જે થયું એમાં તો બહુ સરળ છે કે ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આવીને આવું કરીને ગયા છે. બેને કહ્યું, ગોપાલ ઇટાલિયાએ તરત માની પણ લીધું અને એમણે પથ્થર હટાવી દીધા. એ ધારાસભ્ય છે પણ એ કોર્ટથી મોટા નથી અને આવું જ્યારે કરે છે ત્યારે પથ્થર ફરીથી લાગે છે. પથ્થર ફરીથી આવે છે તો ફરીથી એ જ સવાલ થાય છે કે ભાજપના નેતાઓ છે આવીને ગુંડાગર્દી કરીને પાછા પથ્થર મૂકીને ગયા છે, અમને ડર ન બતાવશો. ગોપાલ ઇટાલિયા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમાંથી એક વાક્ય બોલ્યા કે પ્રાંત કોણ આ પ્રકારનું કરવાવાળા, અથવા એ પ્રાંતના હુકમને પડકારી રહ્યા હતા. એમના કરેલા નિર્ણયને પડકારવાનો દરેકને અધિકાર છે પણ એના નિર્ણયને તાત્કાલિક પોતાની અસરથી બદલી દેવાનો અધિકાર કોઈ ધારાસભ્યને નથી. અને એ ધારાસભ્યો જ્યારે જ્યારે આવું કરે છે ત્યારે એ મારો વિસ્તાર, મારો કાયદો અને મારું શાસન એ કરે છે ત્યારે એ દબંગ ધારાસભ્યો એ ચાલે બહુ છે રાજનીતિમાં. પણ જે વ્યક્તિ પોતાને દબંગ ધારાસભ્ય ન ગણાવતા હોય અથવા જે વ્યક્તિ એવું કહેતા હોય કે અમે કાયદાનું સન્માન કરીએ છીએ, એ જ્યારે આવું કરે ત્યારે પ્રશ્નો થતા હોય છે. અને આ પ્રશ્ન બીજા કોઈએ નહીં પણ પાલ આંબલિયાએ કર્યો છે. પાલ આંબલિયાએ ફેસબુક પર લખ્યું, એડવોકેટ ધારાસભ્ય હોય તો મામલતદાર પ્રાંત અધિકારીના હુકમને માથે ચડાવવો જોઈએ કે હુકમને કચડીને પોતાના મન મુજબ ન્યાય કરવો જોઈએ? આ તો ખાલી પૂછું છું હો, એમ કરીને એમણે એક ડબકું છોડી દીધું. એના પછી ફરી એકવાર વિસાવદરમાંથી હરેશ સાવલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને આ ઝઘડો છે હવે રાજનીતિક ઝઘડો બન્યો છે. બે ભાઈનો ઝઘડો, ગામનો બે ગ્રુપનો ઝઘડો એ હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનો ઝઘડો બન્યો છે. આમ આદમી પાર્ટી બહુ રસપ્રદ રીતે 2 મહિનામાં 2000 સભા કરવાની છે. ગુજરાત જોડો એક આખું અભિયાન ચલાવવાના છે. કોંગ્રેસ પણ નવસર્જનનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ પણ સહકારી પશુપાલક મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ એ બધાને સાથે લઈને કંઈક કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવીને ગયા. ગંભીરા અકસ્માતના, પુલ અકસ્માતમાં જે પીડિતો હતા એમને પણ મળ્યા. આ બંને જ્યારે અંદરો અંદર ઝઘડી રહ્યા છે ત્યારે આ બધા જ અંદર ઝઘડતા હોય ને પછી ઉપર બેસીને એક નેતા પોપકોર્ન ખાતા હોય એવી ભારતીય જનતા પાર્ટીની તમાશો જોવા જેવી સ્થિતિ છે. એ કહી રહી છે કે તમે બંને લડો મેદાનમાં, સમય આવે અમે મેદાનમાં આવીશું ત્યારે અસલી ખેલ તો ત્યારે શરૂ થવાનો છે. ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી પોતાના પત્તા ન ખોલે ત્યાં સુધી કોઈ જંગની શરૂઆત નથી થતી. બાકી કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે, આમ આદમી પાર્ટી ખૂબ આક્રમકતાથી પ્રયત્નો કરી રહી છે પણ એનો મતલબ એ નથી કે ભારતીય જનતા પાર્ટી સામે પૂરી બાયો લડાવીને 182 સીટ પર એટલું અદ્ભુત પ્રદર્શન કરી શકે છે. પણ રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે અને હવે તો આખા ગુજરાતમાં નાના ગામમાં પણ સરપંચ જો કશું ટણી કરે કે વટ કરવા જાય તો લોકો એવું ધમકાવે છે કે બધું બહુ કરશો તો અમે વિસાવદર વાળી કરીશું. એટલે વિસાવદર એ હવે ભારતીય જનતા પાર્ટીને ધમકાવવાનો અથવા એક સંદર્ભે એમને માપમાં રાખવાનો રસ્તો બન્યો છે. વિસાવદરમાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર. જવું પડ્યું ને, અમે વાળો તો નથી ગયા, કોર્ટમાં કોણ ગયું? આ પોતે ગયા, કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરવું? પ્રતિપક્ષમાં કોણ છે? સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે? સરકારમાં તમે હોય, ગ્રામ પંચાયત અરે મામલતદાર છે તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી જોઈ, કેવી કાઢી ફાઇલ કાઢી. મારી વાત સાંભળો, આમાં રસ્તા હોય ને, પ્રશ્નો હોય ને, ગ્રામ પંચાયત પેલા લીધી, પીડીઓ સાહેબ લીધા, મામદાર સાહેબ અને પ્રાંત સાહેબ, આટલા ફરજિયાત હોય. 2 વર્ષમાં મામલતદારે શું કર્યું આમાં? ઈ કયો બીજું કયું? ગ્રામ પંચાયતને કેમ ન લે? મામલતદાર સાહેબે ગ્રામ પંચાયતને કેમ લખી દીધો તમે કાગળ? બતાવો. તો ગ્રામ પંચાયતને બોલે ને બતાવો. ગ્રામ પંચાયતને હું લખી દઉં? આપણે ગ્રામ પંચાયતને બોલાવો. હા, એને કઈ ને હું લખી દઉં. પેલો છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે અને કોઈના ઢેલા આડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ તંત્ર ખબર નથી એને. ઓલા બેન ને જો બીપી વધી જાય, જેને કાંઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે. સાહેબનું નામ લખી નાખો એમાં. એટલા અંદર છે ને એટલા બધા. ભાઈ અંદર જાવ, કેમેરો અરે જાઓ, 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 જાઓ. કોઈ બેન ને કાંઈ થયું ને તો આ તંત્ર જવાબદાર રહે. આજે બેનની તબિયત ખરાબ. ઉપાધિ કરો ભાઈ થઈ જાય. ક્યાંય નથી આવું, અમે અહીં આવ્યા છીએ, ક્યાંય નથી આવું. બેનનો રસ્તો બોલાવો, ઘણા બેન ઊભા ન થતા.
યાર તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે. હાલો બેન 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 સાંભળવા જો. બેન બોલો, શું છે તમારે? બોલો. બરોબર છે. હવે આ ભાઈ તંત્ર કે સાંભળો સાંભળો. ચાલો ભાઈ જો હલાણ જો આ બેનનું. પ્લોટ છે. આ પ્લોટ છે. આ જાહેર પ્લોટ છે. આ ભાઈ હારો કહેવાય કે હલવા દે છે. કોઈ લો એન્ડ ઓર્ડર નું આપણે કઈ કરવાનું શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી. આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા. સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ. અમે તો લખી નાખ્યું છે ને 21-22 તમે જી અમારામાં નથી આવતું એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી. આ તો પંચાયત એટલે કોણ કોણ? આ તો ગ્રામ પંચાયત ના હુકમ કોણ કરશે આ કાઢવાનો? આ તો ટીડીઓ સાહેબ ને તો પછી ટીડીઓ સાહેબ ને બોલાવી બીજી બધી વસ્તુ આવા તમે એક બાપના હોય તો વહી આવો તો આ તંત્ર વિચારે છે ને કે આપણે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ? આવા શબ્દો તમે કેમ બોલ્યા? બરોબર છે ને સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. એક બાપના હોય તો ભાઈ વાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. આ તો તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% ની વાત છે. કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન નો લીધી ભાઈ? તમે આવી ચેલેન્જ કેમ મારો છો? ખુશી છે. તંત્ર આમાં ખુશ છે. તમે ચોખ્ખા શબ્દમાં કહો. ઝઘડો થાય એમાં ખુશ છે. એમાં એને મજા આવે. નાની વાતમાં સમજો ગ્રામ સભા શાંતિથી બેહો. તમે એક કોઈ ખોટા નથી. આ ભરવાવાળી વાતો કરો છો ને કોઈ દી ન કરતા. એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. કાટુથી આપણે આપણો જીવ કોઈ ના હવે છે. હવે બધું છે. બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડી લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનો આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ત્યાં કહેજો, અમે અડધી રાતે ઉભા રહીશું.
રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. એક કલાકાર છે, મીરા આહિર એમનું નામ છે. એ વિડીયોમાં એમનું એવું કહેવું છે કે એમને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો. આરોગ્ય કર્મચારી સાથે રકઝકનો વિડીયો છે. સૌથી પહેલા વિડીયો જોઈએ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે છે. હવે શું કરવાની? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની. ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? આ એને મગજમાં લાગ્યું છે, મગજમાં ખબર પડે. ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેરમાં 14 શબ્દ એમ નહીં. ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોઈક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો. શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો. હજી તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું. ના ના, એમ કે મોડું થાય. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં. હા બોલાવો બોલાવો. ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં. હું ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને સમજાવ, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ. ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કાવે ની બધાની તારા હમણાં કાવે ના તારા પેશન્ટ ની એમ કે તારા પેશન્ટ તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે છે. ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે? સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે કે અમે કહીએ કે તમે ફાઇલ લ્યો, ફાઇલ લ્યો. એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી. ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું છે. ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 સ્કેનમાં ને તારા પેશન્ટ ની. અરે તારી હમણાં પાવી, તારી હમણાં પાવી. તારી નોકરી નો જવાબ તો તું કહી છે. આ તું જો, તું જોઈ લે. તું જોઈ લે. તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે. ઇમરજન્સી કોને કહેવાય? જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈએ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો. આ વિડીયોમાં શરૂઆત એક્ઝેક્ટલી ક્યાંથી થઈ, કોણ શું બોલ્યું એ બહુ સ્પષ્ટતા સાથે સામે નથી આવ્યું. પણ વિડીયો જોયા પછી મીરા આહિરને કડવો અનુભવ થયો એ વાત બરાબર છે, પણ કર્મચારીઓને પણ મીરા આહિરનો કડવો અનુભવ થયો એ પણ વાતચીત પરથી દેખાઈ રહ્યું છે. એટલે સિવિલ હોસ્પિટલમાં ધાંધિયા ચાલતા હોય ને લાલિયાવાડી ચાલતી હોય એવું તો ખૂબ બધી જગ્યાએ બને છે ને એના પર તો બહુ મોટો પ્રશ્ન છે જ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ સહિતનો સ્ટાફ શું કરતો હોય છે અને શું કામ સરકારી હોસ્પિટલ કે વ્યવસ્થા પર એવા માણસો કે જેની પાસે પૈસા છે, એફોર્ડ કરી શકે એમ છે, ભરોસો નથી કરતા. સરકારી હોસ્પિટલમાં માણસ મજબૂર હોય તો જ જવાનું કેમ વિચાર કરે છે? એ એના બહુ બધા કારણો છે. ખૂબ બધી હોસ્પિટલો એમાં અપવાદરૂપ છે. એટલે તમે અમદાવાદની હોસ્પિટલમાં કે બાકીની એની આસપાસ જે સંલગ્ન ચાલતી હોસ્પિટલ છે ત્યાં તમે જશો તો તમને ખૂબ સારી સારવારનો અને સારા વર્તનનો પણ અનુભવ થશે. એટલે વ્યક્તિ અનુભવો બદલાતા હોય છે, સ્થળ પ્રમાણે પણ અનુભવ બદલાતા હોય છે. આની પહેલાં હકાભાનો એક વિડીયો વાયરલ થયો હતો, એમાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એમને અનુભવ થયો. પણ જે આ કલાકાર છે મીરા આહિરે જે ભાષામાં વાત કરી રહ્યા છે એ વિવેક જાળવી શક્યા હોત. વિવેક જ્યારે કલાકાર પોતે ન જાળવે ત્યારે એના પર પણ એ પણ પ્રશ્નોથી બાકાત નથી રહેતા. આમાં ખબર જ નથી કે કોણ સાચું કોણ ખોટું, આખી ઘટના ક્યાંથી શરૂ થઈ, એટલે સીધા જજમેન્ટ પર આવી જવાનો કોઈ જ મતલબ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જે વિડીયો દેખાઈ રહ્યો છે એ જોતા તો એવી અપેક્ષા છે કે ભાષાની આમન્યા પણ જળવાઈ શકી હોત અને સિવિલ હોસ્પિટલ રાજકોટની એના માટે જે પરસેપ્શન બનેલું છે એને તો કોઈ સવાલો છે જ નહીં. એ તો હંમેશાથી આ બધા ઘેરામાં છે. સરકારી વ્યવસ્થાઓ એ ઘેરામાંથી બહાર આવે એવી પણ અપેક્ષા રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.